આપી દો. સાંભળી સતી શંકર વલ્લભાત્રિ ગરુડી ક્યાં હતી? એનો મગજ જો ફરે જો તમે રોજ એનો આટલો જ મગજ ફરતો હોય. મેં પૂછ્યું કે ગરુડી કંકાલ ક્યાં ને કીધું તાર બૂટમાં, પણ સાચો જવાબ નહીં. મેં બૂટમાં નથી નાખી, એની રીતે બૂટમાં ચડી હતી. તો હું બૂટ ન પહેરું ને હવે નીકળી ન જાય એમાંથી. એ ધોવા ન પડી. ગરુડી એ થોડી ને પહેરી. કેમ? ચાઇનામાં તો ગરોળી ખાતા હોય બધા. હું ચાઇનામાં નથી રહેતી. તમે સાચું બોલો, ક્યાં ગઈ ગરોડી? નીચે. નીચે એટલે ક્યાં? નીચેના ફ્લોર ઉપર. ઠેકો તો હા. હવે ગુસ્સો ટાઉન. પાણીમાં બા છલછોડિયા કરે છે. પાણીની અંદર ડૂબકી મારે. અરે બા લોકોને તો જો કેવી મોજ છે. ખરેખર આ વરસાદી માહોલમાં અને મજા આવે છે બહુ. અંદર ઓલા પાણીમાં ઘડીએ ઘડીએ ડૂબકી મારે છે, નાઈ છે. પાણી પીવે ને પાણી ઉડાડે, પાણી પીવે ને પાણી ઉડાડે. ડૂબકા મારે જ બા પાણીમાં. તાજું પાણી મીઠું સારું. મજા આવે છે એ લોકોને વરસાદમાં. બધી વાળા ડૂબકી મારે. હા જો ચોખ્ખું પાણી નહીં, ચોખ્ખું પાણી માથે કચરો કરતો. મેથીની તૈયારી ચાલુ છે. લસણ ફોલાઈ ગયું છે, પાલક ફોલાઈ ગઈ છે, કોથમીરનો હવે વારો બાકી છે, થોડી ઘણી થઈ છે. અહીંયા સ્પ્રાઉટ વાળું સલાડ છે, ફ્લાવર ટમેટા અલગથી કાઢી લીધું છે, આમાં બટેટા અત્યારે મિક્સ થયા છે. અહીંયા શું છે? મગ. વાહ ભાઈ વાહ, બધાય કામમાં છે આજે. સરસ સરસ. બા જમવાના છે. રેડો મગ, ગ્રીન સલાડ પેલા એમને ચાલુ કરી દીધું છે આજે. રોટલી, ભાત, છાશ અને મારું ભોજન જોઈ લ્યો. આ ગ્રીન સલાડ, ફ્લાવરનું શાક છે, લોટ્સ ઓફ કોથમીર નાખી, કાચા મરચા, આ લોકોનું સલાડ, કઠોળ. આજે એમાં મગ છે, ગ્રીન સલાડ છે. વાટકીમાં આપે, વાટકીમાં. દહીં, પાલક, બધું જ વસ્તુઓ એમાં નાખેલી છે. આ પછી આટલું ખાવાનું નહીં. એમ નો સારું લાગે. હા. આટલો બધો સલાડ કરો બજારે. વેજીટેબલના ઓરિજિનલ ટેસ્ટ આમાં જે છે. કેમ દાંત આવે છે એમ કહે છે. નથી ભાવતો એટલે. બેન કેમ ભાવે છે? કોબીનો નાખ્યો પણ કઈ નાખ્યું. કાલનો રિપોર્ટ બાકી છે તો ફરી પાછા નીકળ્યા છે રિપોર્ટ કરાવવા. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આજે રિપોર્ટ કરાવી લીધો છે.
એટલે રિપોર્ટના વહીવટ હવે આજે પૂરા. જોડી હોય ને તો જોડી કાઢજો ભાઈ, બે ભેગા. દેવા પડે ને, મારે જોવું પડે ને. આ બધા બાજતા હતા, એકબીજાને ચાચું મારતા હતા ચારે, તો બંધ થઈ ગયા. મેં તો આ કેમેરો જોઈને ડાયા થઈ ગયા. હું કહેતો હતો ને સેવાનું કામ ઈ આ કહેતો હતો. અને અત્યારે અમે છે ને પેલા મારો આઈડિયા એવો હતો, અહીંયા પાંજરાપોળ છે ને, પાંજરાપોળમાં બીમાર પક્ષીઓ હોય કે એવું કાંઈ તકલીફદાયક હોય ને તો ઈ ત્યાં રાખી શકીએ. એટલે પહેલાં મેં એવું વિચાર્યું હતું, મેં બહુ કન્ફર્મ કર્યું જ્યાંથી અત્યારે લીધા ને કે ભાઈ ઉડી શકશે ને તમે કે હું પાપમાં ન પડી, કે હું સારા વિચારથી એને છોડવા માંગુ છું. અને કાલ સવારે મેં કીધું ઉડે ને કૂતરું કે કોક એને ખાઈ જાય તો મેં કીધું પાપમાં પડીએ ઉલટાના. તો કે ના ના, એ કે જે ઉડે એમ હોય ને એ જ હું તમને આપું છું. એટલે એ કન્ફર્મ મેં 2 થી 3 વાર કર્યું. આજે ફોનમાં કર્યું, હું આની પહેલાં એકવાર મળી ગયો તો એ ભાઈને, તો એને મને કીધું. નગર મેં પાંજરાપોરમાં વાત કરી લીધી હતી કે હું છોડું ને એટલે કદાચ ના ઉડી શકે તો એને કાંઈ તકલીફ ન થાય ને ત્યાં સચવાઈ જાય. આજે મને શ્યોરિટી આટલી આપી ને એટલે મને એમ થયું કે તો પાંજરાપોળમાં એને જ મૂકવા. અહીંયા હું ડેમ ઉપર જાઉં છું એક, અને ત્યાં જ પક્ષીઓ બહુ હોય છે, ખાસ કરીને કબૂતર ને બીજા અલગ અલગ, ત્યાં જ છોડી દઈ એટલે એને ગ્રુપે બની જશે. અને ખાવાનું ત્યાં ચણની પડતું હોય, ચણ ને બધું નાખતા હોય. જો બાજુ જો વચ્ચેનું વ્હાઈટ વાળું હોય ને, ઈ આને દેશી જે ઓલું આ બાજુનું રહે ને એના વધારે એની યાર ડખો જ કરો જો જો એ બધી અલગ અલગ કેટેગરીના ભેગા કર્યા છે ને એટલે ડખા થાય છે. બે જ બાજે હા, એ બે જ બસ છે. ઓલું તો બિચારું કોફી કલરનું ખૂણામાં જઈને બેહી ગયું. તો કે આપણે આ કોઈની માથાકૂટમાં ન બેક પડવું, માર જેવું લાગે છે. કેટલા કબૂતરા જવા ચણ ખાઈ જો. આના માટે આ બેસ્ટ જગ્યા છે. કુદરતની નજીક આવીને થોડુંક લાગે. કેટલા ટાઈમ થી આ કેદ હોય છે નહીં? આ તમને આ આઝાદી નો વિચાર ક્યાંથી આવ્યો? મને જેદુના મેં લગ્ન કર્યા હતા ને જેદુનો આવું વિચાર આવતો હતો. હું વિચારતી જ હતી, મેં તમને લગ્ન પછી જ વિચાર આવ્યો. મતલબ તમને આઝાદ થવું અત્યંત પસંદ છે એવું માનું છું. હવે ભાઈ તમારું શું કેવું છે? તમે અત્યારે આઝાદ નથી? આઝાદ જ છું. તો પછી આવી પક્ષી જેવી ફિલિંગ શું કામ લઈ આવો છો પોતાના માટે? આઝાદ છું હું. એ હમણાં છે ને સાબિત કરીને બતાવું. હમણાં વયો જાવ કીધા વિના 2-3 દિવસ ક્યાંક મારા ભાઈબંધુ ભેગો ફરવા. કીધા વગર નો જાવ ને, કઈ નહીં જવાનું. ફરવા વયો જાવ. આ તો કાંઈ વાંધો નહીં, જાવ ને. હાચર ના નથી પાડતી હું. જઈ આવો. તમે હમણાં 1-2 દિવસના બ્લોગ પહેલા જોયું હોય છે. અમે રવિવારે જમવા એ તો પછી સાંભળવું તો પડે ને. તો અમે બધા જેન્ટ્સ બધા આ બાજુ ઊભા હતા તો એક જ વચ્ચે બીડી ઢોરા કાઢે. અમને લોકોને આબુનું ભૂત ઉતરું નથી લાગતું હે? હજી તમે બધા અલગ અલગ ઉભા રહ્યો છો. હું કે આબુના મૂડમાં જ છો, એકાબીજાને જોઈને આમ એવા ચોટી ગયા ને કે સ્ટાર્ટર લેવા જવાનું યાદ નતો એવું તમને. એમાંથી એક જ વ્યક્તિને ખાવું હતું,
બાકી અમે ઊભા હતા અને એક ભાઈ કહેતા હતા કે નહોતું સારું. હા એટલે પછી બે ત્રણ ઘરવાળીઓએ અમે ઈશારા કરતો હતો. બે ત્રણ ઘરવાળીએ ઈશારા કર્યા ને ત્યારે તમે બધા આમ આવ્યા હો. નકર તમને યાદ જ નહોતું કે અહીંયા અમારી ભેગી ઘરવાળીઓ આવી છે. એટલે આબુ જેવી ફિલિંગ હતી ને તમારી, એટલે કે યાદ દેવડાવવું પડ્યું. માય ગોડ, એ તો જો છે ને હા કબૂતર જ કબૂતર. તમે તમારી નાતને મળવાના છો. ઉભા રહેજો. વાહ વાહ. હાય હજી જાય. આનો ઉભા રહેજો કોઈ. એને ભરોસો ન થયો તો ઉડ ઉડ બેટા ઉડ. એને જો ખબર જ નથી. હલાવો જરા ગોથાડી. પણ વારીસ લાગે છે, ઉડે છે કે નહીં? બિચારો ઉડતાય ભૂલી ગયો કેમ ઉડાય. ઉડો ઉડો આ બેટા ઉડ. હવે નામ ઉડાડી જોઈએ. હા દેખાઈ જાય રહ્યો. ફાઇનલી ઉડ્યું. અહીંયા આવશે જો. એને ભરોસો નતો આવતો થોડીક વાર. એ છે ને રિમાઇન્ડ કરે છે કે કેમ ઉડવાનું ભૂલી ગયું હતું. બોલો આ પક્ષી છે ને ઉડતા ભૂલી ગયું હતું. એને 3 થી 4 વાર છે ને મેં હાથમાં લીધું, પછી મારાથી બીતું નહોતું, હાથમાં લીધું, આમ ઉડાડું. એ 4થી વારે ઉડ્યું. મેં એને આમ ઘા કર્યું ને 4થી વારે ઉડ્યું ઈ. અને હવે આટા મારે ભૂલી ગયું કે ઉડવાનું શું કહેવાય. ચાલો ભાઈ જાજો. ઓહો હો ગુલાટીયું ખાધી હે ને તો. ઓ દિલ તડકે જો એનું ધક 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 થાય છે બિચારાનું. ઉડાડી ઉડાડી. ત્યાંથી દેખાય ને તો અંદર જો વ્હાઈટ કલરના 2-3 છે. એ અમે જેવો છોડ્યા ને એ જ છે. અને પ્રોપર રીતે આખું આટા મારી અને પછી એને અંદર આવ્યા જો બધાની હારે. નાતમાં ભળી ગયા હો. જો આવી રહી એ ઉડ્યું. એ બીજું આવી રહ્યું જો આવી રહ્યું. આજનો દિવસ તો એને ભરોસો નહીં આવે રાત લગી. મારે હાથે જ ખાવાનું ગોતવાનું છે, હાથે મહેનત કરવાની. વાજો ડેસની ઉપર ઊભા જો બગલા. ભેંસની આજુબાજુ જોઈ બગલા. હે જો કેટલા છે. બંધ કરો. હા ચોખા છે. ગઈકાલના ગાડીમાં પડ્યા હતા એમ. તબિયત તો સારી છે. બહુ સારી છે.
ઈ મસ્તી કરે છે. અમે એક સરસ કામ કરવા ગયા તા. કબૂતર એક દુકાનેથી લીધા અને પછી ન્યારી ડેમે જઈને એને ઉડાડી દીધા. આઝાદ કરી દીધા કબૂતરને. એ ન્યારી ડેમેથી આવ્યા, કબૂતર ઉડાડી આવ્યા. પિંજરામાં પૂરેલા હોય ને એ લઈ અને ઉડાડી દીધા. નીચે જરા તમે ફોન કર્યો ને ત્યારે મસ્તી કરે છે ઈ. અમથા નાના દીપાએ આવીને હમણાં પૂછ્યું કે એને કઈ તમે ફોન કર્યો તો હું જવાબ દીધો. તો તમે શું જવાબ દીધો? મેં કીધું રિયાએ ફોન જ નથી ઉપાડ્યો. અને પછી મેં તે ઉપાડ્યો ને તે કીધું અમે રખડીને જમીને આવશું. ચાલો સુખરૂપ બધું પતી ગયું ને. બધું પતી ગયું. એ આવીને આવી મજાકો કરતા હોય. તીખી પૂરીનો પ્રોગ્રામ છે આજે. 1 by 1 બેસી જી. સૌથી પહેલા આજે મારાથી ઉદ્ઘાટન થાય છે. જો અહીંયા ઉતરી ગઈ તીખા મરચા. 7:30 વાગ્યા છે. મોરા અને તીખા બેય છે. દેખાય છે આમાં ધુમાડો ઉપર જાય છે ચીમનીમાં. નીચે ફુગા થાય છે તીખી પૂરીના. અને આ બાજુ બા બેસી ગયા છે, બાપુજી બેસી ગયા છે. અને ઓ માય ગોડ મરચું. પૂરીને યાર મોરું. ઓહો કરો જી ખાડો. હા ગરમા ગરમ છે. ગુડ ગુડ. ચોથું મરચું ચાલુ છે યાર. પછીથી સારું હોય થાય. અત્યારે ખાઈ લે. અમે મેં છે ને આજ જ્યારે વિચાર્યું હતું ને તો મેં થોડોક સર્વે કર્યો ને તો મને ખબર પડી કે પક્ષીઓ છે ને એના ઇન્ડિયન જે બ્રીડ્સ છે ને ટૂંકમાં પ્રાણી પક્ષી એને એવી રીતના વેચાણ કરવાનું ગવર્મેન્ટે બેન્ડ કરેલું છે. એટલે બહારના પક્ષીઓ વધારે બધી જગ્યાએ રાખેલા છે. અને મને આજે કબૂતર હતા એ મને મળી ગયા. એટલે પહેલી ચોખવટ મારી એ જ હતી કે આની પાંખ કાપેલી નથી ને. ખાવાનું એનું દેશી ચાલુ હતું, બાજરો ને એવું બધું ચાલે એમ હતું. એટલે કદાચ કાલ સવારે એને છોડી તો એ વસ્તુ એને બધું ગમે ત્યાં મળી જાય ખાવાનું એમ. ફોરેનના જે કોઈ પક્ષી છે ને એનું ખાવાનું આવે એ પેકમાં દે ને એ જ ખાય, બાકી નથી ખાતા. એ એમને નકર મરી જાય. એટલે મેં ઘણું બધું ડિટેલમાં તપાસ કરી હતી, સમજ્યું હતું, વિચાર્યું હતું. અને ખાસ કે ભાઈ આ નોર્મલ પાક કાપેલી હોય ને તો એ થોડુંક આમ ઉપર છે ને 4-5 ફૂટ આમ ઉડીને પછી એમ નીચે આવી જાય, ઉડી ન શકે. તો એની પાછળનું રહસ્ય ઘણા પાક કાપી નાખ્યું હોય ને એવું બધું હોય. એટલે મેં આ જે જગ્યાએ હું ગયો હતો ને મેં 2 થી 3 વાર ચોખવટ કરી હતી. મેં કીધું પાંખનું કે કાંઈ એવું છે નહીં ના. એ કે ના. પછી આજે મેં ડિસિઝન લીધું ને તો મેં નંબર લઈ લીધો, ફોન કરીને મેં કન્ફર્મ કર્યું કે જો તમે પાપમાં પડો તો મને ન પાડતા એમ. એટલે એ બધી વસ્તુઓ થઈ. એટલે રીતસર છે ને તમે આગળ વિડીયોમાં જોયું હોય ને તે આ પાંખ ખોલીને છે ને જોવે છે ને બતાવે છે કે એમાં કે પિન અમુકમાં છે ને પિન મારેલી હતી, સેફ્ટી પિન જેવી.
એવું આમાં ક્યાંય નહોતી, પાખું બધી એની બરાબર હતી. એટલે આટલું કર્યા પછી હજી એટલાથી ઇનફ નથી કે એ ત્યાં જઈને મને સમજાણું કે ભાઈ હું એક એક કરીને કાઢીને હું એક એક ઉડાડતો હતો. એમાંથી જે બ્રાઉન કલરનું એક હતું ને તો એ એટલું બી ગયું હતું ને, ટૂંકમાં આ લોકો છે ને ભૂલી ગયા હતા ઉડવાનું શું કહેવાય નહીં, ભૂલી ગયા હતા ટૂંકમાં. જો એને તમે એમને આમ ખોલીને રાખી દો ને તો એ ક્યાંય ઉડે નહીં, એટલા એ બધા છે ને ટેવાઈ ગયા હતા. એટલે રીતસર હું હાથમાં લઈ અને એના રીતના આમ ઝટકો જ મારું એટલે પાંખ ખુલે એટલે એ મંડે ફડફડાવા. તો 3 કબૂતર તો એવા જ હતા કે ફટ ડરાના ઉલાયરા ને 3 નહીં, હા 3-4 કબૂતર તો એવા હતા ફટ ડરાને ઉડાડવું ને એટલે સીધા ઉડી જ જતા હતા. અને બ્રાઉન કલરનું એક હતું ને એકદમ સીધું ને ડાયું હતું, જેને આમ બહાર કાઢ્યું ને તો એ સામે મેં આમ હાથ ઉપર રાખ્યું ને તો એ મને જોયા રાખે બોલો. પછી એને મેં ઉડાડ્યું ને તો જરાક ઉડીને આમ ત્યાં પારી ઉપર આવીને આમ એક રેલિંગ હતી ને ત્યાં આવીને ઊભું રહી ગયું. ત્યાં એની બાજુમાં જઈને હું એને પાછો પકડું છું, જરાય બીતું નથી. 3 વાર એવી રીતના થયું કે મેં એને ઉડાડ્યું ની નીચે બેસી ગયું. એટલે મેં કીધું આને પાછું લઈ જવું પડશે, અહીંયા નહીં રખાય. તો રિયા કહે કે ચોથી વાર ટ્રાય કરો ને હજી એકવાર, લાસ્ટ ટાઈમ કે ટ્રાય કરો. લાસ્ટ ટાઈમ મેં આમ જે અને આમ ઉડાડ્યું ને તો એ ગયું પાછું જ ન આવ્યું, ઉડતું જ ગયું. એટલે આ ભૂલી ગયા હોય છે અને એ આપણે ધ્યાન રાખવું પડે. આપણે ક્યાંક ઠલવીને આવતા રહીને કાલ સવારે કૂતરું ખાઈ જાય તો એ વળી આપણે પાપમાં પડી. પણ આટલું બધું ચોકસાઈથી જોવું પડે ને ધ્યાન રાખવું પડે. કદાચ કોઈને વિચાર આવે ને તો હું ખાસ તમને કહી દઉં, પાંખનું પહેલાં તપાસ કરી લેવી, એનો ખોરાકની તપાસ કરી લેવી, અને ત્રીજું કે તમે જ્યાં એને ઉડાડો છો તો એને પ્રોપર વેમાં જોઈ લેવું, આજુબાજુ કૂતરા કે કાંઈ હોય તેને તકલીફ ન થાય. એટલે કદાચ ન ઉડી શકે એમ હોય તો એને પાછું નાખીને સેફ જગ્યાએ લઈ જવું કાં પાછું દુકાનદાર આગળ મૂકી આવવું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ઘણા સમયથી મગજમાં પ્લાન ચાલતો હતો, પણ આ કહી ને કે ભાઈ જ્યારે કંઈક તમારા નસીબમાં લખેલું હોય સારું કંઈક કરવા માટે ત્યારે એ થાય. આ વખતે ડિસિઝન લઈ લીધું, ફાઇનલી કામ થઈ ગયું. અને એ મેં થોડુંક લિમિટેડ રાખ્યું હતું કેમ કે મને એ પાંજરામાં એ માંડ બધાય ખચોખચું આમ પહેર્યા હતા. અને પ્લસ કેવું છે કે મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું, મને એક મનમાં બીક હતી કે ભાઈ આ ઉડી જાય તો સારું, એમ ટૂંકમાં ઉડી ન શકે તો એને કોક ખાઈ જાય. એટલે એ એક જે મનમાં શંકા હતી ને એ દૂર થઈ ગઈ, એટલે એ એક સારું છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.